અજમલના એ દુખડા એ ધન ધન તું કીર્તાર ખમ્મા 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 બેને જાજી ખમ્મા એ 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 ખમ્મા 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 બેને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા રણુજા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા એ ખમ્મા 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 બેને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા 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 બેને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા રણુજા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા એ ખમ્મા 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 બેને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા રણુજા નારાયણને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા 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 બેને જાજી ખમ્મા એ ખમ્મા 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 બેને જાજી ખમ્મા 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 બેને જાજી ખમ્મા એ ખમ્મા 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 બેને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજા નારાયણને જાજી ખમ્મા ખરેખર મેં અજમલ રાજાને કીધેલું હતું કે જ્યારે હું તમારા મહેલમાં આવીશ ત્યારે કુમકુમના પગલા પાડીશ તો લાવ અત્યારે હું કુમકુમના પગલા પાડું આજ કુમકુમના પગલા પાડું રંગ મેલો મારે એ જાણજો જલમાં હુવો કુમકુમના પગલા પાડું રંગ મેલો મારે અત્યારે મારી માતુશ્રી ચૂલા ઉપર દૂધની ડેગ મૂકી અને ગૌશાળાની અંદર વાસળું વાળવા ગયા છે તો ઈ ડેગ ઉભરાશે તો લાવ હું ડેગને ઉતારી લઉં જ્યારે મેં અજમલ રાયને કીધું હતું કે એક બાળકનો જન્મ થાય ત્યારે બે પારણા બાંધજો તે છતાંય ભૂલી ગયા છે તો લાવ મારા મોટા ભાઈ સુતા છે તેની ભેગું જઈને સૂઈ જાઉં અરે ખરેખર આ હું શું જોઈ રહી છું અરે કુમ કુમ કેરા પગલા જણાય હોજી રે કુમ કુમ કેરા પગલા જણાય કેવા માતા રે જોઈને અચરજ પામ્યા હોજી
બાળકનો જન્મ થઈ ચૂક્યો છે તો હાલ જ દાસી તમે પ્રધાનજીને બોલાવો. આજે દાસી રે બોલાવે પરધાનયા જોરે. હે આવજો રંગીલા બેન, દાસી રે બોલાવે પરધાનયા જોરે. યાદે દાસી રે બોલાવે પરધાન આવ્યા રે. એ કહો મારા તુરે પડ્યા કામ, દાસી રે બોલાવે પરધાન આવ્યા રે. અરે દાસી કોઈ દિવસ નહીં અને આજે શા માટે અરે બોલાવ્યો? આપણા માતુશ્રી બોલાવે છે. અરે માતુશ્રી કોઈ દિવસ નહીં અને આજે શા માટે બોલાવ્યો? અરે પ્રધાનજી, બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે તો હાલ જ તમારા મહારાજાને બોલાવો. અરે હાલ જ બોલાવું. આજે પરધાન બોલાવે રાજાન આવજો રે. હે આવજો રંગેલા મેલ પર, દાન બોલાવે રાજાન આવજો રે. આજે પરધાન બોલાવે રાજન આવ્યા રે. હે આવ્યા રાજને દરબાર પર, પરધાન બોલાવે રાજન આવ્યા રે. હે કહો મારા સુરે પડ્યા કામ, પરધાન બોલાવે રાજન આવ્યા રે. અરે કેમ પ્રધાનજી, કોઈ દિવસ ને આજે બોલાવવાનું કારણ શું છે? અરે મહારાજા, મારા માતુશ્રી બોલાવે છે. અરે સતી, કોઈ દિવસ ને આજે રંગમહેલમાં બોલાવવાનું કારણ શું? અરે જે તમે 2 પુષ્પ આપ્યા હતા એ પુષ્પ પ્રમાણે બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે. અરે બહુ સારું પ્રધાનજી, જય મહારાજા. આપણા રાજની અંદરથી સારામાં સારો પંડિત હોય એને બોલાવો. અરે હાલ જ બોલાવું. યાદે પરધાન બોલાવે પંડિત આવજો રે. હે આવજો રાજને દરબાર પર, દાન બોલાવે પંડિત આવજો રે. આદે પરધાન બોલાવે પંડિત આવ્યા રે. આવ્યા રાજને દરબાર પર, દાન બોલાવે પંડિત આવ્યા રે. અરે પ્રધાનજી, શું રાજમાં મારું કામ પડ્યું? અરે પંડિતજી, મારા મહારાજા બોલાવે છે. અરે મહારાજાને અભિનંદન. અભિનંદન.
અરે મહારાજા કોઈ દિવસ નહીં રાજમાં મારું શું કામ પડ્યું? અરે પંડિત, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારે ત્યાં બે પુત્રના જન્મ થયા છે. એની સારામાં સારી જન્મ કુંડલી જોઈ અને બંને બાળકના તમારે નામ પાડવા. અરે મહારાજા હાલ જ નામ પાડી આપું. એ પાંડિત પેલા રે યુગનું રે પાનું વાંચતા રે. એ પંડિત આવે પેલા રે યુગનું રે પાનું આવે વાંચતા રે. એમાં આવે નહીં કઈ નામ પેલા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. અરે મહારાજા પહેલા જન્મ કુંડલી ની અંદર કોઈ બાળકનું નામ આવતું નથી મહારાજા. પહેલી જન્મ કુંડલી જોઈ એમાં કઈ પણ નામ ન આવતું હોય તો બીજી જન્મ કુંડલી જોવો અને એમાંથી સારામાં સારું નામ ગોતો. બહુ સારું મહારાજા. પાંડિત બીજા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. પંડિત હવે બીજા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. એમાં આવે વિરમદેવ નામ બીજા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. અરે મહારાજા બીજા જન્મ કુંડલી ની અંદર મોટા બાળકનું વિરમદેવ કરીને નામ આવે છે મહારાજા. બહુ સારું પંડિત. જો મોટા બાળકનું નામ વિરમદેવ આવતું હોય, નાના બાળકનું નામ સારામાં સારી જન્મ કુંડલી જોઈને કાઢો. બહુ સારું મહારાજા. પાંડિત ત્રીજા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. પંડિત હવે ત્રીજા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. એમાં આવે ભૈરવનો બેકાર ત્રીજા રે યુગનું રે પાનું વાંચતા રે. અરે મહારાજા ત્રીજી જન્મ કુંડલી ની અંદર ભૈરવનો ભેકાર આવે છે અરે મહારાજા. પંડિત, ત્રીજી જન્મ કુંડલી જોઈ એમાં ભૈરવનો ભેકાર આવતો હોય તો ચોથી જુઓ અને એમાંથી સારામાં સારું નામ ગોતો. બહુ સારું મહારાજા. પાંડિત ચોથા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. પંડિત હવે ચોથા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. એમાં આવે રામદેવ નામ ચોથા રે યુગનું રે પાનું હવે વાંચતા રે. અરે મહારાજા ચોથી જન્મ કુંડલી ની અંદર નાના બાળકનું રામદેવ કરીને નામ આવે છે. અરે બહુ સારું પંડિત. અરે મહારાજા આ બે બાળક રહ્યા બહુ મહાકર્મી છે મહારાજા. આપની વાણી પડે પંડિત. અરે મહારાજા જ્યારે 5 વર્ષના થશે ત્યારે દરજીડાને પરચો આપશે મહારાજા. આપની વાણી પડે અરે પંડિત. મહારાજા
7 વર્ષના થશે તારે લાખા વણજારાને પરચો આપશે આપની મહારાજા. વાણી પડે પંડિત. અરે મહારાજા જ્યારે 12 વર્ષના થશે તારે બેરવાનો સહાર કરશે. આપની વાણી પડે પંડિત. અરે મહારાજા દક્ષિણામાં જે કઈ આપવું હોય તે આપી દો અરે મહારાજા. પંડિત જે જોઈએ તે માગો. બહુ સારું. ओम जय जय तेरे रामा प्रभु जय जय तेरे रामा अधमयुधारण देवा अधमयुधारण देवा हिंदवा तेरे रामा ओम जय जय तेरे रामा ओम जय जय तेरे रामा प्रभु जय जय तेरे रामा अधमयुधारण देवा अधमयुधारण देवा हिंदवा तेरे रामा ओम जय जय तेरे रामा એ આંગણિયા સજાવા में तो तोरणिया બંધાવા જો સાલો મોરી સયરુ વીરને વધાવવા એ આંગણિયા સજાવા में तो तोरणिया બંધાવા જો સાલો મોરી સયરુ વીરને વધાવવા એ આંગણિયા लिपावा में तो साथिया पुरावा
એના હાથમાં લગામ ઘોડી લો ખેલવે બાબુલાલ એના હાથમાં લગામ ઘોડી લો ખેલવે બાબુલાલ ઘોડી લો ખેલવે બાબુલાલ ઘોડી લો ખેલવે બાબુલાલ અરે ઘોડીલા વાળા ભાઈ અમને ઘોડીલો ખેલાવા દેશો? અરે તમારા માતુજી દૂધડા પાવા આવે તારે ઘોડાની હટ કરજો જરૂર તમને લાવી દેશે માતા પેલા રે ઘોડીલા પછી દૂધડા રે આજે પેલા રે દૂધડા ને પછી ઘોડીલા રે અમને લાવીને જો પેલા રે ઘોડીલા પછી માતા દૂધડા રે ખરેખર લાવ અત્યારે બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે દૂધડા પીધા નથી તો દાસી તું હાલ જ પ્રધાનને બોલા ભલે રાણીમાં આજે દાસી રે બોલાવે પ્રધાન આવજો રે આવજો રંગીલા બે દાસી રે બોલાવે પ્રધાન આવજો રે યાદ દાસીના બોલાય પરદાન આવ્યા રે હે કહો મારા તુરે પડ્યા કામ દાસીના બોલાય પરદાન આવ્યા રે અરે દાસી કોઈ દિવસ ને આજે શા માટે બોલાયો? અરે આપણા માતુશ્રી બોલાવે અરે માતુશ્રી મને શા માટે બોલાયો? અરે પ્રધાનજી બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે અને દૂધ પીતા નથી તો હાલ જ તમારા મહારાજાને બોલાવો અરે હાલ જ બોલાવું. યાદ પરદાન બોલાવે રાજાને આવજો રે હે આવજો રાજને દરબાર પર દાન બોલાવે રાજાને આવજો રે
જય મહારાજ. કોઈ દિવસને આજે રંગમહેલમાં બોલાવવાનું કારણ શું છે? અરે મારા માતુશ્રી બોલાવે. અરે સતી, કોઈ દિવસને આજે બોલાવવાનું કારણ શું? અરે બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે અને દૂધ પીતા નથી. પહેલા ઘોડીલા અને પછી દૂધડા. અરે બહુ સારું પ્રધાનજી, જય મહારાજા. આપણા રાજ્યની અંદરથી સારામાં સારો કાપડ વાળો હોય એને બોલાયો. અરે હાલ જ બોલાવું. યાદ પર તાના બોલાવે કાપડ વાળા આવજે રે. હે આવજે રાજને દરબાર પર તાના બોલાવે કાપડ વાળા આવજે રે. આજે પરાધન બોલાવે કાપડ વાળો આવ્યો રે. આવ્યો રાજને દરબાર પર ધન બોલાવે કાપડ વાળો આવ્યો રે. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં ને રાજમાં બોલાવવાનું કારણ? અરે કાપડ લેવાનું છે. ઊંચામાં ઊંચું અને લીલું કાપડ બતાય. શું આ કાપડની કિંમત છે? આ કાપડની કિંમત છે 111 રૂપિયા. તો ભલે આ કાપડ રહ્યું, બરાબર. શા માટે લેવું છે? આ કાપડનો રામાપીર માટે ઘોડેલો બનાવવાનો. જો આ કાપડનો રામાપીર માટે ઘોડીલો બનાવો હોય તો આ કાપડ હું ભેટ આપું. બહુ સારું. અરે મહારાજા, કાપડ વાળો તો કાપડ ભેટ આપીને ગયો, તો લ્યો આ કાપડ. જો કાપડ વાળો કાપડ ભેટ આપીને ગયો હોય તો આપણા રાજની અંદરથી સારામાં સારો દરજી હોય એને બોલાય. અરે હાલ જ બોલાવું. યાદે પરાધન બોલાવે દરજી આવજે રે. હે આવજે રાજને દરબાર પર ધન બોલાવે દરજી આવજે રે. આજે કાઠિયા વાળતી ને દરજી આવ્યા રે. એ આવ્યા પોકણ ગઢ મોજાલ કાઠિયા વાળતી ને દરજી આવ્યા રે. એ આજે પરાધન બોલાવે દરજી આવ્યા રે. કહો મારા સુરે પડ્યા કામ પર ધન બોલાવે દરજી આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં મારું શું કામ પડ્યું? અરે દરજી, મારા મહારાજા બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન દરજી. અરે મહારાજા, કોઈ દિવસ નહીં ને રાજમાં મારું શું કામ પડ્યું? અરે દરજી, તને બોલાવવાનું એક જ કારણ છે, તારે એક ઘોડો બનાવીને આપવાનો છે. અરે બહુ સારું મહારાજા, બનાવી આપીશ. ક્યારે બનાવી આપીશ? અરે મહારાજા, 3-4 મહિના જેવું થાય. અરે દરજી, 3-4 મહિના સુધી રામદેવી રમદે દૂધ પીધા વગર રહી ન શકે. જો કાલ સવારમાં તું ઘોડો બનાવીને આપીશ તો હું તને રાજમાંથી સારામાં સારું ઇનામ આપીશ. અરે મહારાજા, ગમે તે માણસને રાતના 4 વાગે મોકલજો, ઘોડો તૈયાર રાખીએ. તો લે દરજી આ કાપડ. ચાલો પ્રધાનજી. ખરેખર આ ઈરશીરનું ભરેલું કાપડ
મેં મારી જિંદગીમાં પહેલું વહેલું જોયું તો મારી દર્જણે ક્યાંથી જોયું હોય. લાવું મારી દર્જનને બોલાવું. એ આજે દરજી બોલાવે દર્જણ આવજો રે. એ આવજો આપણી દુકાન દરજી બોલાવે દર્જણ આવજો રે. આજે દરજી બોલાવે દર્જણ આવ્યા રે. આયા દે દરજી કહું ને દર્જણ સાંભળો ને. એ કહું મારા દિલડાની વાત દરજી કહું ને દર્જણ સાંભળો ને. એ આજે હું રે ગયો તો રાજ દરબારમાં. આ વસ્તુ લાયો છું અણમોલ. હું રે ગયો તો રાજ દરબારમાં. વસ્તુમાં શું તમને કાપડ આપ્યું હોય બીજું શું આપ્યું? છે કાપડ. ઈ કાપડમાં વળી આપણે શું જોવાનું? ઈ કાપડ એટલે ઈ કાપડની વાત ન થાય. એમ હા તોય બતાવો તો ખરા. બતાવું ખરો પણ એક શરતમાં તારે જીવ નહીં બગાડવાનો. કાપડમાં શું જીવ બગાડવો? બહેરાની જાત છે કાપડમાં બગાડે. એમ નહીં બગાડવું. નહીં બગાડ ને ના. તો આપું. જોઈ લે આ કાપડ. ઓહો ખરેખર ખરેખર આખું હીર શીર નું મજાનું આ કાપડ છે. આવું કાપડ મેં મારી જિંદગીમાં નથી જોયું. ખરેખર જો આ કાપડનો મને કબજો બનાવી દીધો હોય અને ઈ કબજો હું પહેરું, અરે જો હું બજારમાં નીકળું હા તો કેટલી સરસ લાગુ. સવારે હામણાના હુંડલા લઈને નીકળે એવી. તો લાવું હટ કરું. કદાચ જો મારો કબજો થાય તો તું જલ્દી ચા લઈને આવ. એમ હું તારો કબજો સીવી નાખું. ચા બનાવી આવું. સારું જાઉં છું. હા. આજે હીર રે શિરના રે દરજી કાપડ વેત રે. એ આજે ઉભો રે દરજી કાપડ વેત રે.
ભલામણે તારો કબજો તૈયાર થઈ ગયો તો તું ચા લઈને તો આવી નહીં. આવી ભલામણા. દરજી એ દરજી મારા છોકરાનો અવાજ નથી લાગતો. છોકરો ક્યાં છે? તો કોણ છે? પ્રધાન છે. પ્રધાનને 4 વાગ્યાનો વધાર છે. 4 વાગ્યા ઘોડાનો વદાડ છે. 4 વાગ્યાનું કીધું છે. હા હવે હું હવે શું કહી દ્યો, કાન પૂછડી બાકી છે. કાન પૂછડી બાકી છે એમ હા કહી દઉં. અરે પ્રધાનજી, હા ઘોડેલો તૈયાર કર્યો. ઘોડીલો તૈયાર કર્યો પણ ઘોડીલાને થોડુંક બાકી છે. શું બાકી છે? ગાજ બટન બાકી છે. લ્યા ઘોડેલાને ગાજ બટન આવે? કેમ આ ધરુતતા ધરુતતા આવો છો? કાં જરૂર તો ન આવો. કા માર્યો શું માર્યો? ઈ તો ગમે એ માર્યું હોય ખબર નથી રહી મને. પ્રધાનજીએ તો શું માર્યું? ઈ થોડીક ખબર છે મને. શું કીધું તું તમે? ગાજ બટન બાકી છે. પછી માર્યા? હા. પછી મારત તેને કાન પૂછડી કહેવાનું હતું. ના તારો કબજો યાદ આવી જાય. એમ યાદ રાખજો, બોલતા બોલતા જાઓ. કાન પૂછડી બાકી છે. ઠીક લે પ્રધાનજી. હા ઘોડાને કાન પૂછડી બાકી છે. કેટલી વારમાં થાય? 5-10 મિનિટમાં થઈ જાય. વાંધો નહીં. ચા પીવો છો? બનાવ્યું છે આવે છે તો પી નાખ્યું. કઈ વાંધો નહીં. ચા પાણી પીધા ને? ક્યાં પ્રધાનજી? હા ઓ ચા પીધી હો. લ્યો આ ઘોડી લો, લાવો ત્યારે. હાચવીને લઈ જજો બરોબર. એ હા પાછું ઓલું પૂછી જોજો. ઇનામ લેવા ક્યારે આવું? અરે અરે મોકલો તો મારા હંગાત થાય. આખી રાત ઘોડીલામાં જાગ્યા છે. અત્યારે નહીં આવું, હવે પછી પછી આવીશ. આવશે. અરે બહુ સારું. લ્યો આ રામદેવ વિરમદેવ ઘોડી લો.
ઘોડેલો ખેલવે વિરમદેવ માતા મીંડો દેવના બાળ ઘોડેલો ખેલવે વિરમદેવ ઘોડેલો ખેલવે વિરમદેવ ઘોડેલો ખેલવે વિરમદેવ એના હાથમાં છે તીર ઘોડેલો ખેલવે વિરમદેવ ઘોડેલો ખેલવે વિરમદેવ ઘોડેલો ખેલવે વિરમદેવ અરે નાના ભાઈ મેં ઘોડેલો ખેલવી લીધો હવે તમે ખેલવી લો ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલો ખેલે રામા પીર ઘોડીલો ખેલે રામા પીર ઘોડીલો ખેલે રામા પીર ઘોડીલો ખેલે રામા પીર ઘોડીલે
થયું? કોઈ દિવસ નહીં ને આજે બોલાવવાનું કારણ અરે શું? માતાજી ગજબ થઈ ગયો. અરે એવો તો શાનો ગજબ? નાના ભાઈ ઘોડીલો લઈ અને આકાશ માર્ગે ઉડી ગયો. અરે હાલ જ હું એની સંભાળ લઉં. અરે દાસી, અત્યારે ને અત્યારે પ્રધાનને બોલાવો. જી મહારાણી. આજે દાસી રે બોલાવે પ્રધાન, આવજો રે, આવજો માણેક જો. દાસી રે બોલાવે પ્રધાન, આવજો રે. માણેક ચોક માં શા માટે બોલાયો? અરે આપણા માતુશ્રી બોલાવે. અરે માતુશ્રી, કોઈ દિવસ ને એને માણેક ચોક માં શા માટે બોલાયો? પ્રધાનજી, ગજબ થઈ ગયો છે. અરે એવો તો શાનો ગજબ? રામદેવ ઘોડીલે અસવાર થતા ઘોડીલો આકાશના માર્ગે ઉડી ગયો છે. તો હાલ જ તમારા મહારાજાને બોલાવો. અરે હાલ જ બોલાવું. પ્રધાનજી, કોઈ દિવસ ને આજે માણેક ચોક માં બોલાવવાનું કારણ શું છે? અરે મારા માતુશ્રી બોલાવે છે. અરે સતી, કોઈ દિવસ ને આજે બોલાવવાનું કારણ શું? અરે ગજબ થઈ ગયો. અરે એવો તો શાનો ગજબ? રામદેવ ઘોડીલા માથે અસવાર થતા આકાશ માર્ગે ઉડી ગયા છે. એમ પ્રધાનજી, જય મહારાજા. દરજીને બોલાવો. અરે હાલ જ બોલાવું. અરે પ્રધાનજી, શું મારું કામ પડ્યું? અરે દરજી, મારા મહારાજા બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અભિનંદન. આજે દેવું રે હોય તેરે નામ આપી દો ને રે. હે આજે દેવું રે હોય તેરે નામ આપી દો ને રે.
અરે મહારાજા જે પણ ઇનામ આપવું હોય તે આપી દો. અરે દરજી ઇનામ તો તને દેવાનું જ છે, પણ તે ઘોડામાં શું કરામત કરી છે? અરે મહારાજા મેં શું ઘોડામાં કરામત કરી? અરે દરજી જે કઈ કર્યું હોય તે તું સત્ય કહી દે. અરે મહારાજા ઘોડો છે અને મેં પ્રધાનજીને અરે આપી શું દીધો. પ્રધાનજી આ દરજી કહે છે? અરે મહારાજા, આટલા વર્ષોથી નોકરી કરું છું, જો આટલો વિશ્વાસ ન હોતો હોય તો મહારાજા મને સજા કરો. અરે પ્રધાન તારી માથે તો મને વિશ્વાસ જ હોય, કારણ કે આવા કામ કરનારો આ દરજી છે. એને સંકટ જેલમાં પૂરો, ઢોર માર મારો, જ્યાં સુધી રામદેવ નો આવે ત્યાં સુધી એને છોડતા નહીં. અરે બહુ જ સારું. અરે દરજી, તું સત્ય કહી દે કે તું શું ઘોડામાં એવા કામ કર્યા હતા? અરે પ્રધાનજી જે મેં મહારાજાને સત્ય કહેવું તું એ કહી દીધું. અરે દરજી, તું સાચું નહીં બોલે એમ? અરે પ્રધાનજી સત્ય બોલ્યો તો અને સત્ય મહારાજાને મારે કહેવું તું કહી દીધું. ચાલ તને કોટડીમાં પૂરી દઉં તા. એ પીળો પીળો ખા તારે. અરે પ્રધાનજી આ ઇનામની લાલચમાં ખાવા નથી રોકાણો, મને જમવા આપો. જમવાનું આપી દઉં, જમવાનું.
નથી અરે એમ કહેતા ને રૂવે મારી આંખલડી
દરજીડાની એ વાર કરો અરે તમે સુણજો એનો પોકાર પણ રે આ તો હિરચિરને ઘોડને તમે રામદેવ થાજો સવાર પણ આ તો હિરચિરના ઘોડને તમે રામદેવ થાજો સવાર ઓલા દરજી ઉપર દયા કરી એ બિરવેલી કરજો વાર કૃષ્ણ ને બળદેવ જોને પ્રગટા અને લીધો પોકણ ગઢ જોને અવતાર પણ એક ઓલા દરજીડાની એ વાર કરો અરે તમે સુણજો એનો પુકાર રણુજના રાજવીને વીરા વિરમ દેવના વીર પણ રણુજના રાજવીને વીરા વિરમ દેવના વીર પણ પશ્ચિમ ધરામાં પ્રગટ્યા અરે રે તમે ધન ધન રામાપી અરે રે તમે ધન ધન રામાપી આજે સાકળું તૂટી લે તાળા મારા ભોંય રે પડ્યા મારી વારે આયા રામા પીર સાકળું તૂટી લે તાળા મારા ભોંય રે પડ્યા અરે દરજી આ બધું તારે કરવાની જરૂર શું હતી? આજે આટલો ગુનો રે મારો અમે માફ કરો આટલો ગુનો રે તારો હવે માફ કરું હવેથી નહીં કરું આવી ભૂલ આટલો ગુનો રે મારો હવે માફ કરો હવેથી ન કરતો ભૂલ આટલો ગુનો રે તારો હવે માફ કરું. અરે બાપલા અમે ખાનારા દાદા તે માટે મારે આ કરવું પડ્યું. અરે દરજી તમે કેટલા જણ ખાનારા છો? અમે 12 જણા. તો મને ગણી બતાય. આજ ખુરશી સંતો ને ટેબલ 3 જણા આજે કાતર પટીલે સુઈ અમે 100 જણા આજે ગાજરે બટન નકલો 9 જણા હે આજે દરજી દર્શન બાબલો 12 જણા અરે બાપલા 12 જણા ખાનારા. અરે દરજી આ કઈ તે મને ઘણી બતાયા એમાં ફક્ત ખાનાર 3 જણ જ છે. અરે બાપલા મારે ભાંગે તૂટે લાવવું તો ખરું ને. અરે દરજી એ કેવું પણ તારું સત્ય છે. હવેથી તું ગમે ત્યારે મારો ઘોડો સીવ એમાં નવા વસ્ત્ર ભરજે અથવા ડાંગરની ફોતરી ભરજે. કાપડની ચોરી કદી કરતો નહીં. જા એમાંથી તારું ગુજરાન ચાલ્યું રહેશે. બોલો રામા પીરની જય. આયા રામા પીર આયા રામા પીર
સંજીડા ની વારે આયા રામ પીર આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર ફૂલડાયું ડે ઘણું જા ચોકમાં ફૂલડાયું ડે ફૂલડાયું ડે ઘણું જા ચોકમાં ફૂલડાયું ડે આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર ગલાલયું ડે ઘણું જા ચોકમાં ગલાલયું ડે ગલાલયું ડે ઘણું જા ચોકમાં ગલાલયું ડે આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર સાકરું ઉડે ઘણું જા ચોકમાં સાકરું ઉડે સાકરું ઉડે ઘણું જા ચોકમાં સાકરું ઉડે આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર આયા રામ પીર સંજીડા ની વારે આયા રામ પીર બોલો રામા પીરની એ હાલો દડુલીએ રમીએ વીર મહાદેવ હાલો દડુલીએ રમીએ રે હાલો દડુલીએ રમીએ રામદેવ ભાઈ હાલો દડુલીએ રમીએ રે હરે જીત બાજી હવે રમીએ વીર મહાદેવ હાર જીત બાજી રમીએ રે હાર જીત બાજી હવે રમીએ રામદેવ ભાઈ હાર જીત બાજી રમીએ રે એ કોને હાર્યું ને કોણ જીત્યું રે વીર મહાદેવ કોને હાર્યું ને કોણ જીત્યું રે એ તમે રે જીતા ને અમે હારા રામદેવ ભાઈ તમે રે જીતા ને અમે હારિયા રે એ તમે રે હર્યા ને અમે જીત્યા વીર મહાદેવ તમે હર્યા ને અમે જીત્યા રે એ તમે
અરે કેમ મોટા ભાઈ? અરે કેમ નાના ભાઈ? આ સામે કોઈ વણજારા પોઠ્યું લઈને આવી રહ્યા છે, તો ચાલો એને પૂછી જોઈએ એની પોઠ્યુંમાં શું ભર્યું છે. લાગે મારવેટી પોઠું હાથી રે, મારવાડ દેશના વણજારા. અને મિસરીના વેપારી રે, મારવાડ દેશના વણજારા. મારું નામે લખો વણજારો રે, મારવાડ દેશના વણજારા. શું મૂર્ખા પાણી બાણી પીશું? ઘડીકમાં તરસી થઈ તું? તરસી તો થાય ને. જ્યાં જાય તારના પાણી પીવું પડે, ખાવું પડે. આવું જ કઈ હાલતું હશે? પાણી પીવું છે ને. તરસ તો લાગે જ છે ને. અરે મૂર્ખા પાણી તો પીવું જ પડે ને. હાલા બધા પી લો પાણી. લાગે નથી પોઠું હલકારી રે, મારવાડ દેશના વણજારા. અમે મિસરીના વેપારી રે, મારવાડ દેશના વણજારા. લખતારી પોઠુંમાં શું ભર્યું રે, મારવાડ દેશના વણજારા. સુરતારે પૂછાનું શું કામ છે રે, મારે વરસના માલુડા. દાણા લેવાનું કામ છે રે, મારવાડ દેશના વણજારા. આ છે ને આ રાજાના કુંવર કહેવાય. એમની પાસે જાવી ત્યારે હાસું ન બોલાય, ખોટું બોલાય આપણે. હા તે ખોટું બોલી જાય. સુરમારી પોઠુંમાં ખરું ભર્યું રે, મારે વરસના માલુડા. લખતારી બોલી તને ફળ છે રે, મારવાડ દેશના વણજારા. સુરતારા કહેવાથી સુધા છે રે, મારે વરસના માલુડા. લખાયણ દેવી બાસો યાદ છે રે, મારવાડ દેશના વણજારા. મુશાળા પાસાનો આવે રે, મારે વરસના માલુડા. મુશાળા પાછા આવશે રે, મારવાડ દેશના વણજારા. લખે નથી પોઠું હલકારી રે, મારવાડ દેશના વણજારા. લખે નથી પોઠું હલકારી રે, મારવાડ દેશના વણજારા. અને મિસરીના વેપારી રે, મારવાડ દેશના વણજારા. અને મિસરીના વેપારી રે, મારવાડ દેશના વણજારા. અરે મૂર્ખા આપણે ઓલું છૂટું ચૂરમું બનાવ્યું હોય તો કેમ થાય? હા બરોબર છે, બનાવી નાખો. તો લાય થોડી મિશ્રી. મૂર્ખા ઉભો થા, નાખ થોડીક મિશ્રી. એ લે એ લે તાર. સવાતે માળનો સૂરમો બનાયો, સવાતે માળનો સૂરમો બનાયો. 32 ભાતના ભોજન બનાયા. અને ભેળા બેસીને સૌ જમીએ રે, મારવાડ દેશના વણજારા. અલ્યા મૂર્ખા હું પણ થયું બહુ આ તાર? ખારું લાગ્યું. અરે મૂર્ખા વાહો કર્યા તને. અલ્યા અલ્યા પણ સાંભળો તો ખરા. હા એટલે આ તો હાવ ખારું છે. આનું શું કારણ? એટલે હવે આનો કઈક રસ્તો કાઢવો જોઈશે હો. શું કરશું હવે? હવે છે ને આપણે આ પોઠું બધી આપણે ખોળી અને જોઈ જોઈ. હા જોઈ જોઈ. ગગી તું અને મૂર્ખ બે જઈને પોટું સાખી આવો.
અલ્યા ભાઈ આ પોઠ્યું મેં સાચી ચાકી જોઈ આતા ચાકી જોઈ એટલે આ ભારે કરી આ બધી પોઠ્યું આપણે હતી ખારી થઈ જાય હવે શું કરવું હો? આ બધી ખારી થઈ જાય છે બધી ખારી જ થઈ જાય. આ શું કરી રહ્યા છો? અરે ભાઈ અમારા દુઃખ ની કઈ વાત જ નથી થાય એવું. શું તમારા દુઃખ છે? કઈ કયો તો ખબર પડે ને. અરે અમારી હાકર નું બધું લૂણ બની ગયું. તમારી બધી હાકર નું મીઠું થઈ ગયું એમ? ક્યાં આયલા હતા? ક્યાં હાલ્યા તા આતા કોને તમે? એટલે હવે ઓલું પોકણ નો કે ઈ માર્ગે હાલ્યા હતા. મેં કોઈ ભેગું થયું તું? આતા કોણ ભેગું થયું તું? હા ના, એક બે છોકરા ભેગા થયા હતા. અમારી પોઠુમાં મિશ્રી ભરી હતી ને, પછી દાણ ન દેવા હાટું થઈને એમ એવું બોલ્યા. મેં એમ કીધું કે આમાં મિશ્રી નથી, આમાં લૂણ ભર્યું છે. તો લાલચમાં ને લાલચમાં પછી ત્યારે તે અમે ખોટું બોલ્યા હતા. તમે ખોટું બોલ્યા ને, આ પરિણામ એનું જ છે. એ ભગવાન છે, બરોબર? એમ હવે તમે અહીંયા પાછા પોકરણગઢ જાઓ, તમે એમના પગમાં જઈને પડી જાઓ, તમારો હતો ને એવો માલ થઈ જશે. એવો ને એવો થઈ જશે. હા હો, થઈ જશે. હે આલ્યા એ હાલો તો અમે ત્યાં જઈએ. એટલે મૂર્ખ્યા જો તો ખરો આવડા હાથ હતા ને. હાલો એમના પગમાં. હાલો. અરે બાપલા, અમે તમને ઓળખ્યા નતા, અને હવેથી અમારો માલ હતો ને એવો થઈ જશે. એનો ચોથ ભાગ અમે સાધુ સંતોમાં વાપરશું. અરે લાખા બોલ્યો પડજે. જા તારી પોઠુના સવાયા નાણા ઉપજશે. તમને ભજે અતિ મારવાડ હો અતિ ગુજરાત હો ખમારે મારા રણુજાના રાયને પેલો કરશો રે માતા મેનળ દેને આજો એ કુમ પગલા પાડ્યા હો ખમારે મારા રણુજાના રાયને એ તમને બધે અતિ મારવાડ હો અતિ ગુજરાત હો ખમારે મારા રણુજાના રાયને ખમારે મારા
ખમાને મારા રણુજાના રાયને બોલો રામા પીરની જય લાખો હાલો